કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 20 જાન્યુઆરી 2025ના દિવસે 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે સુરતની એક ડાયમંડ કંપનીએ આ 4.7 કેરેટનો પોલિશ ડાયમંડ કે જે લેબગ્રોન ડાયમંડ છે એ આખો તૈયાર કર્યો. ખાસ એ આ ધ્યાનમાં રાખીને કે એમનો 47મો શપથ ગ્રહણ છે અને આ 4.7 કેરેટ. નમસ્કાર. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના દિવસે શપથ ગ્રહણ કરી લીધા, પરંતુ એમાં સુરત જબરજસ્ત ચર્ચામાં આવી ગયું. એનું કારણ એવું છે કે સુરતની એક ડાયમંડ કંપનીએ 4.70 કેરેટનો એક પોલિશ ડાયમંડ કે જે આખો ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિ છે એ તૈયાર કર્યો છે અને એ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે. આ 4.7 કેરેટનો ડાયમંડ પર્ટિક્યુલરલી બનાવવા પાછળનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા એના માટે આ 4.70 કેરેટનો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતનું લેબગ્રોન ડાયમંડ જે છે એ જબરજસ્ત વિકાસ પામી રહ્યું છે અને લગભગ ભારતનું જે આખું લેબગ્રોન ડાયમંડનું માર્કેટ છે એ 23,000 કરોડનું માર્કેટ છે અને નેચરલ ડાયમંડની સામે હવે એક લેબગ્રોન ડાયમંડની મોટી સ્પર્ધા ઊભી થઈ ગઈ છે. હવે એ વાત કરું કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 20 જાન્યુઆરી 2025ના દિવસે 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે સુરતની એક ડાયમંડ કંપનીએ આ 4.7 કેરેટનો પોલિશ ડાયમંડ કે જે લેબગ્રોન ડાયમંડ છે એ આખો તૈયાર કર્યો. ખાસ એ આ ધ્યાનમાં રાખીને કે એમનો 47મો શપથ ગ્રહણ છે અને આ 4.7 કેરેટ એ રીતના આ પોલિશ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો અને 60 દિવસ લાગ્યા અને 5 રત્ન કલાકારોએ સખત મહેનત કરીને એક એવો જબરજસ્ત પોલિશ ડાયમંડ તૈયાર કર્યો કે તમે જુઓ તો એમ જ લાગશે કે આ ડોનાલ્ડ ટ્રમ્પનો રિયલમાં ફેસ છે. એટલી નાજુક કલાકારીગરી આ લેબગ્રોન ડાયમંડની અંદર કરવામાં આવી છે. આની અંદર આપણે જો તમે પોલિશ ડાયમંડ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી જબરજસ્ત ક્રિએટિવિટી નો નિખાર આવ્યો છે. અને આ મહત્ત્વની વાત એટલા માટે છે કે આપણો જે સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વની અંદર ફેમસ છે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ માટે, એ આ રત્ન કલાકારોને આભારી છે. આપણા આ જે રત્ન કલાકારો છે એને વર્ષો પહેલાં હીરા ઘસુ તરીકે ઓળખવામાં આવતા હતા અથવા કારીગર તરીકે કહેવામાં આવતા હતા, પરંતુ એવું કહેવાય છે કે પાંડુરંગ શાસ્ત્રીએ એક વખત જાહેર સભાની અંદર એમ કીધું કે આ જે કારીગરો કામ કરે છે એ ખરેખર એક મોટા આર્ટિસ્ટ છે, એટલે એમને કારીગર કે હીરા ઘસુ કહેવાથી એમનું સન્માન નહીં જળવાય, મતલબમાં એમની ડિગ્નિટી ડાઉન થાય. તો એના માટે એમણે એ વખતે રત્ન કલાકાર નામ આપેલો. એટલે ખરેખર આ એક કલાકારો છે અને આ સુરતનું જે ડાયમંડ ઉદ્યોગ છે એ હમણાં છેલ્લા કેટલાક સમયથી આવા જે કલાકાર તરીકેના જે નમૂનાઓ છે એ જબરજસ્ત પેશ કરેલા છે. સુરતની અંદર એક રફ ડાયમંડમાંથી ગણેશજીની એક્ઝેક્ટ એમ ગણેશજી લાગે એવું પોલિશ ડાયમંડ પણ બન્યો છે. નરેન્દ્ર મોદીનો જે આખો કટઆઉટ છે એવો પણ ડાયમંડ બન્યો છે. એક ભાઈએ આખું વિરાટનું જે બેટ આવે એ બેટ પણ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલું છે. એટલે આ જે કલાકૃતિ છે, જે આર્ટ છે એ ખરેખર હવે બહાર આવી રહ્યું છે. એટલે પહેલેથી છે જ સૌરાષ્ટ્રના જે લોકો અહીંયા આવીને વસેલા છે એ લોકો એટલા જબરજસ્ત કલાકારો છે કે સાવ એકદમ ઝીણામાં ઝીણો ડાયમંડ આવે, રફ ડાયમંડ, એને બી એવો ઘાટ અને એવો પોલિશ આપે કે એની ચમક વધી જાય અને એ ચમકને કારણે આ ડાયમંડ ઉદ્યોગ આજે દુનિયાભરની અંદર મોખરે છે. હવે આ જે ડોનાલ્ડ ટ્રમ્પને જે ડાયમંડ ભેટ આપવાનો છે એ ડી કલરનો છે
અને અમે આના જેમણે આ ડાયમંડ તૈયાર કર્યો છે એ ગ્રીન લેબ ડાયમંડ કંપની છે અને ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક સ્મિતભાઈ પટેલની સાથે અમે વાત કરી. તો સ્મિતભાઈને અમે પૂછ્યું કે આ ડાયમંડ તમે ક્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આપવા માંગો છો? તો એમણે એવું કીધું કે એમને ડાયમંડ આપવા માટેની જે પ્રોસેસ છે એ બધી શરૂ થઈ ગઈ છે અને ત્યાં અધિકારીઓ સુધી આ ડાયમંડ પહોંચાડવામાં આવશે અને જેવી અમને મંજૂરી મળશે એ અમે ત્યાં જઈને એમને આ જે લેબ્રોન ડાયમંડ છે એ ભેટમાં આપીશું. અમે સ્મિતભાઈને એમ પણ પૂછ્યું કે આ ડાયમંડ તમે ડોનાલ્ડ ટ્રમ્પને આપવા માંગો છો એની પાછળનું કારણ શું છે? તો એમણે એમ કીધું કે આનું મુખ્ય કારણ એ છે કે વર્ષોથી ભારત અને અમેરિકાના જે સંબંધો છે એ બહુ સારા સંબંધો રહ્યા છે અને એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક ગુડ જેસ્ચર ઘણી વખત જોવા મળે છે. તો અમે એવો આશયથી આ ડાયમંડ બનાવ્યો કે સ્ટ્રોંગ ડાયમંડની જેમ ભારત અને અમેરિકાના જે રિલેશન છે એ પણ સ્ટ્રોંગ રહે. મૂળ વાત એ છે કે આ ખરેખર એક સુરતના જે કારીગરો છે, જે 5 કારીગરોએ તૈયાર કર્યો છે, એને એટલી ઝીણવટભરી રીતે બનાવ્યો છે કે આ પાછળનો ભાગ છે કે ગરદન છે તો એ એટલી નાજુક અને બારીકાઈથી આખું બનાવવામાં આવેલું છે. અને આ ગ્રીન લેબ ડાયમંડ તમને ખ્યાલ હશે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે આ ગ્રીનલેન્ડ ડાયમંડે જે એક ડાયમંડ બનાવેલો લેબ્રોન ડાયમંડ પોલિશ કરીને એ જો બાઇડનના પત્ની જીલ બાઇડનને ભેટમાં આપવામાં આવેલો. અને આ બીજી વખત એમણે આ એક નવી ક્રિએટિવિટી તૈયાર કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.